आप अपनी गाड़ी को समाधि दे रहे हैं, ऐसा विचार क्यों आया? और ये गाड़ी जो अपने स्वजन होते हैं उनको तो म्यूजियम में रखते हैं, लेकिन आपकी गाड़ी कब ली है आपने? गाड़ी को ये समाधि क्यों दे रहे हैं? इसमें कितना खर्चा है? पूरी बात बता दीजिए। मेरा नाम संजय भाई है, संजय भाई कालू भाई पोलरा। मेरा गांव का नाम है पाडर सिंगा, तालुका है लाठी। और ये गाड़ी को मैं समाधि इसीलिए दे रहा हूँ। ये गाड़ी मेरे पास 2012-13 से आई है और 12-13 से आकर मैंने बहुत प्रगति की है। मैंने ये गाड़ी चलाई, खूब चलाई है और मेरी पारिवारिक और धंधा किया और सब में मेरी बहुत प्रगति हुई है। इसीलिए मैंने सोचा कि ये गाड़ी का क्या करूं, तो सब परिवार समझ के इसकी सब विधि विधान प्रमाणे मैंने सोचा कि इसको समाधि दे दूं। कितना खर्चा होगा? कितने आदमी को बुलाया है आपने? आदमी को 1000-1500 आदमी को बुलाया है और खर्चा 3 से 4 लाख खर्चा होगा। कौन सी विधि करेंगे समाधि देने का? वो साधु संतो आएगा और वो रीत रिवाज, वो ब्राह्मण के रीत रिवाज प्रमाणे जो साध्य विधि होती है वो विधि करने की है। क्या है? और आप ये जो गाड़ी की जो समाधि दे रहे हैं उसके लिए आप यहाँ आए हैं, ये विचार आपको, ये आमंत्रण पत्रिका देखकर आपको कैसा लगा? मेरा नाम राजू भाई जोगानी है। मैं सूरत से स्पेशल ये कार्यक्रम के लिए ही आया हूँ और ये इनविटेशन मेरे को जब मिला तब ये संजय भाई पोलरा है, वो मेरे मासी का लड़का है, तो मैंने उसको कॉल करके पूछा कि ये गाड़ी का तो तूने समाधि का वो रखा है? तो बोला हाँ मैंने ये कार्यक्रम रखा है, हमको समाज से कुछ अलग करना है और दूसरा ये गांव है वहाँ पे कोई ऐसा जगह नहीं है कि जहाँ पे उसको म्यूजियम में रख सके, इसलिए बोला कि मेरे को बोला कि इसलिए मैं अपने खेत में एक गड्ढा करके इसमें ऊपर समाधि दूंगा। जो विधि विधान है इसमें साधु संतों भी आएंगे और उसको पूरे गांव समाज के साथ उसका यात्रा निकलेगी और वहाँ पे गाँव खेत में जाके वहाँ उसका गड्ढा किया है, वहाँ उसका समाधि होगा। उसके ऊपर एक पेड़ भी रखेंगे, वो पेड़ जब बड़ा होगा उसके वो पेटी है उसको भी याद रहेगा कि हमारा दादा ने ये काम किया है। નામ શું, ગામ શું ને તમે તમારી ગાડીને સમાધિ આપો છો? વાત કરો નથી। મારું ગામ પાડરસિંગા છે, મારું નામ સંજયભાઈ કાળુભાઈ પોલરા છે, તાલુકો લાઠી છે અને આ ગાડીને હું સમાધિ આપું છું। ગાડી હું 10-12 વર્ષથી ચલાવું છું અને આ ગાડી આવ્યા પછી મને ખૂબ લાભ મળ્યો છે, મારી પ્રગતિ થઈ છે। એટલા માટે મેં આવું આયોજન ગોઠવ્યું છે, સાધુ સંતોને બોલાવ્યા છે, વિધિ વિધાન પ્રમાણે કાયદેસરનું આયોજન કર્યું છે, જમણવાર રાખ્યું છે, 5 લાખ સુધીનો ખર્ચો કરું છું। પણ આને મ્યુઝિયમમાં ન રાખીને સમાધિ આપવી એનું કારણ? મ્યુઝિયમ કરતાં મને કંઈક આ અલગ કરવાની ઈચ્છા થઈ, એટલા માટે મેં આ ગોઠવ્યું છે અને મારી વાડીની અંદર અને કાયદેસર કોઈ માણસનો ભંડારો કરતા હોય એવી રીતે એક સ્વજન તરીકે એનો ભંડારો કરું છું। એની ઉપર એક વૃક્ષ વાવવાનું છે અને આજીવિકા કોઈ મારી 7 પેઢી સુધી યાદ રહે એમ એ માટેનું ગોઠવ્યું। હાલમાં તમે જે ગાડીનું આમંત્રણ આવું કોઈ મળ્યું હતું ગાડીને સમાધિ આપે એવું? મારું નામ વિપુલભાઈ સોજિત્રા છે। હું અને સંજયભાઈ બે નાનપણથી મિત્ર સેવી, ધંધામાં હારે સેવી અને નાનીથી ભણ્યા બધું હારે જ। એટલે સંજયભાઈએ કહે કે આપણે આ પહેલી ગાડી લીધી હતી એટલે એ કે આ ગાડી આપણે વેચવી નથી, પણ આનું એ કે કંઈક સમાધિ દેવી કે એવું આયોજન કરવું છે કે મ્યુઝિયમમાં રાખવાની આપણી પાસે જગ્યા ઓછી છે, તો એ કે આનું શું કરશું? તો એ કે આને સમાધિ દીધી હોય તો મેં કીધું દેવાય। એટલે એણે પછી કાર્ડ છીપ્યા અને આ બધાને આમંત્રણ દીધા, આખા ગામનું જમણવાર કર્યું, સાધુ સંતોને તેડાવ્યા છે, રામાપીરનો પાઠ રાખ્યો છે અને આખું આયોજન ગોઠવ્યું છે અને વાડીએ ગાડીની સમાધિ દેવાની છે એ રીતનું। હાલમાં તમે જે ગાડીનું આમંત્રણ આવું કોઈ મળ્યું હતું ગાડીને સમાધિ આપે એવું? મારું નામ વિપુલભાઈ સોજિત્રા છે। હું અને સંજયભાઈ બે નાનપણથી મિત્ર સેવી, ધંધામાં હારે સેવી અને નાનીથી ભણ્યા બધું હારે જ। એટલે સંજયભાઈએ કહે કે આપણે આ પહેલી ગાડી લીધી હતી એટલે એ કે આ ગાડી આપણે વેચવી નથી, પણ આનું એ કે કંઈક સમાધિ દેવી કે એવું આયોજન કરવું છે કે મ્યુઝિયમમાં રાખવાની આપણી પાસે જગ્યા ઓછી છે, તો એ કે આનું શું કરશું? તો એ કે આને સમાધિ દીધી હોય તો મેં કીધું દેવાય। એટલે એણે પછી કાર્ડ છીપ્યા અને આ બધાને આમંત્રણ દીધા, આખા ગામનું જમણવાર કર્યું, સાધુ સંતોને તેડાવ્યા છે, રામાપીરનો પાઠ રાખ્યો છે
અને આખું આયોજન ગોઠવ્યું છે અને વાડીએ ગાડીની સમાધિ દેવાની છે એ રીતનું